हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक माय यूट्यूब चैनल કેમ છો મિત્રો? જય માતાજી। તો ગાइस સોરી ગાइस આજે કારણ કે વ્લોગ બનાવવાનું થોડુંક મોડું થઈ ગયું કારણ કે હું આખો દિવસ કટ રાખતો હતો ને ફિર અભી ગાइस 7 વાગે કરી આવ્યો હું ટ્રેક્ટર ગાइस હું બીજા ખેતરમાં આપતો હતો સવારના 7 વાગે ગયો તો ને ગાइस ખાવા પણ મેં ત્યાં ખાતું હતું જ્યાં ઘર બીજાનું હતું ત્યાં કારણ કે ઘર સેટું માર અહીંથી આપણે 5 કિલોમીટર સેટા ગયા હતા કટ રાખવા તો ફિલહાલ ગાइस હું હજી પાદરો ઘરે આવ્યો બસ હમણાં હાલ આવ્યો ફિલહાલ ઘરે નાયો ગાइस નાઈને બસ તરત ઝાડકો મેલો આવી ગયો ને બાજુ જો ઝાટો માર કારણ કે આજ તો ગાइस સૂર્યાસ્ત પણ થઈ ચૂક્યો છે કેમ કે શાયદ થોડુંક મોડું થઈ ગયું વ્લોગ બનાવવાનું કેમ કે સવારમાં કટ રાખવા જતો રહ્યો તો ગાइस સવારનો વ્લોગ બનાવી નાખ્યો બધું ઉઠી એટલે બનાવ ફોન હાથમાં લઈ જાઓ કે હવે ટ્રેક્ટર આખો છે ટ્રેક્ટર જોડે કરે જોડેંगे ट्रैक्टर લઈને આખો તો ગાइस અમારા ગામથી 5 કિલોમીટર સેટ હું માર કરતી 5 કિલોમીટર સેટ જ હતો આખો એટલે ગાइस હવે ફિલહાલ હું આવ્યો છું ત્યાં તો પતી ગયું ગાइस આપણે આ રહ્યું હાંકવાનું જોયું છે આ બે ભાગ રહ્યા છે આ પરમ દિવસે હાંકવાના છે કારણ કે કાલે તો મારા બાબર જવાનું હું કારણ કે વાળ કપાવવાના છે અને ગાइस થોડુંક આપણે કપડાં લેવાનું છે કારણ કે 3 તારીખે જવાનું છે એટલે મારી બાબર પડ્યા છે એ લેવા જવાના ડીઝલ પડ્યા લેવા જવાના છે તો ફિલહાલ તો ઝાડકો ચાલુ કરી દીધું છે નવો છે ઝાડકો એટલે ફૂલ ઝાડકો આવે છે ગાइस ઘણો ઝાડકો ફૂલ ટક બોલારો છે ફિલહાલ ગાइस આજે આપણે ફોન બાજુનું જે અડધું બાકી હતું તે પાઈ લેશું અને આમે ગાइस પાઈ લેશું હવે ગાइस આ એક છેલ્લી ભાગ રહી છે કારણ કે હમણાં પાઈ લેશું પછી બાજરી પાવાનું પૂરું આ તો ગાइस હમણાં અઠવાડિયું આપણે વટી જશે પછી જે ઓલી ફોરાવાળી છે તે એ નળી પાછી ખેંચવાની છે ગાइस અને નળી ખેંચી લઈશું ફોન પણ લઈ લઈશું બસ પાળા પર ચડી જઈએ એ ખાણું જોઈએ એવું તો તરત ગાइस નહીં કારણ કે સૂર્યાસ્ત પણ થઈ ચૂક્યો છે જો રખડી ઉડતી હશે તેમાં ગાइस કાટર બીજે અડતું તો અમે કાને જ અડતું હતું એને રખડી ઉડે હાજી આડે એટલે હું તો ગાइस પેલી સાઈડ જોયો છે પણ ગાइस અમારા ગામ ઘરથી 5 કિલોમીટર છે ગાइस ક્ષેત્રમાં જોયો ખૂબ એટલે ગાइस ફિલહાલ હવે નાઈ જસ્ટ પાદરો નાઈ ઝાડકો ગાइस આપે સીધીનું વાંચન હવે રાજ્ય વાંચીશું 12 વાગ્યા સુધી અને ગાइस અગ્નિવીરનું 2 વાંચીશું કારણ કે 2 વાંચવાની આપણે કારણ કે 2 ની તૈયારી ચાલુ રાખી પછી ફિઝિકલની વાત કરું ગાइस હું કાલે રનિંગ કરવા ગયો હતો આજે તો જઈશું ફરી કારણ કે કામ કાછા તો 2 દિન ટ્રેક્ટર આજે થાક લાગે એટલે ગાइस હું કાલે આ તો જઈશ નહીં કારણ કે પગ નંદી છે જવા રહેશે તો ગાइस જઈશ ફાઇનલ ગાइस કારણ કે રનિંગ ફિઝિકલ તૈયારી કરવી પડશે ગાइस હું પુશઅપ પણ મારું છું આપણે ઘરે એક્ટિવિટી કરીએ પુશઅપ કોઈ ડાયમંડ પુશઅપ ટેસ્ટ માટે સાથી બાકી ફિલહાલ ઠંડો મસ્ત વાયરો હતા તો ગાइस અત્યારે ગાइस તો ગાइस વાયરો તો જબરદસ્ત 2 દિવસથી તો તડકો ભૂકા બોલાવતો ગાइस તો ગાइस આસમાન રંગ બદલે રો પીળો થાય રો જ્યાં સૂર્યાસ્ત થયો છે ત્યાં સામે કારણ કે આપણે ત્યાં તો ગાइस હોય તો કે મેં તમને કીધું હતું હોય આપણે જે બોડી પત્ર નાખી દીધું ફોન અમે કેટલા છે ગાइस હવે ગાइस ફોન નહીં આવતો 2 દિવસથી ગાइस આવે નહીં કે હમણાં 2 દિવસ પછી તો કેવા આવે ગાइस 2 દિવસથી આવે નહીં ગાइस જો સામને ચંદ્ર સૂર્યાસ્ત ચંદ્ર હોય અને ગાइस હજી વાદળમાં દેખાય છે બરોબર તો ગાइस હું એસીડીની વાત કરું તો આપણે સારી તૈયારી ચાલી રહી છે એસીડીની કારણ કે અમે 30 તારીખે પેપર છે 5 મહિનાની આ તો ગાइस પહેલી તારીખ થઈ ગઈ 1 મે તો થઈ ગઈ ગાइस આપણી પાસે 29 દાડા રહ્યા છે પતા નહીં રહ્યા એટલે તૈયારી કરવી પડશે અને ગાइस અમે 3 તારીખે જન્મ જવાનું છે યાની પછી બરોબરનું ફોકસ તો है गाइस गाइस जो अंधाરું તો થાય કારણ કે વાયરો જબરજસ્ત ઠંડો ગાइस હજી મારે ગાइस ખાવાનું બાકી ખાઈ હું હજી ખાવાય નહીં કરજો ડાયરી ઝાડકો મેળવી દીધું કીધું કુંડાને મેળવે છે ગાइस આયો તો નહીં આવ્યો તો હવે ખબર હે નહીં ખાવાના કાલી ચાલશે કારણ કે કાલી નહીં હાંકવાનું પણ બપોર ચડાવે છે ખાવાનું વેરી પાપડ લેવાનું વાળ કપાવવાના મારે અને કપડો લેવાના એટલે બીજું થોડુંક આપણું કામ છે તે કરીશું આપણે કોલેજ એડમિશન માટે જે ફોર્મ માટે ડોક્યુમેન્ટ જોઈએ છે તે ડોક્યુમેન્ટ ખબર પડે જ્યારે શું કઢાવવાનું એ લેતા આવશે તો ગાइस કાલ તો કોલેજ એડમિશન કરવા નહીં જઈએ કારણ કે ટાઈમ પરિસર થયો નહીં કારણ કે કાલ ઘણું કામ છે એટલે આપણે જવાનું બધું કામ કરવાનું તો લગભગ 4 તારીખે જઈશું ફાઇનલ આપણે
મેં ફોન કર્યો હતો કે કાંઈ હોતું નહીં, 4 કે 5 તારીખે તમે આવી જજો. એટલે આપણે 4 ને 5 તારીખે બંને એક તારીખે જઈશું. મેં કીધું ફોન કર્યો તો કોલેજમાં જ્યારે મને કે કાંઈ વાંધો નહીં. એટલે મને મેં કીધું સારું. મેં શિક્ષક પ્રિન્સિપલ હતો ને તેને ફોન કર્યો કે કાંઈ વાંધો નહીં, 5 તારીખે આવી જજો, 5 ને 4. તો આપણે 4 ને 5 તારીખે જઈશું. અને તો પેલા તારીખ આવેલું છે અને એક વાત બીજી કરો, કારણ કે જે સીજીડીની વાત છે મોક ટેસ્ટ આપણે સારા અગ્નિનો પણ સારી તૈયારી, સાયન્સની જે જીકે મેથ્સ ઇંગ્લિશનું ગ્રામર એસએસજીડીમાં અગ્નિનો પતંગ સારું ટેસ્ટ પ્રિપેરેશન સારી આપી દેશે. પાસ તો થઈ જશે, વિશ્વાસ તો છે. ગેસ તમે થઈ ગયો ગેસ તમે કોમેન્ટમાં મને જણાવો કે તમારું સેન્ટર કયું આવ્યું છે. હજી ગેસ તમે મને કોમેન્ટમાં જણાવ્યું નહીં. અને ગેસ તમને આપણે રણોજા જવાનું 1 લાખ વ્યૂઝ ઉપર છે. જ્યારે 1 લાખ વ્યૂઝ આવે 1000 સબસ્ક્રાઈબર થઈ જશે ત્યારે આપણે જવાનું છે રણોજીના દર્શન કરવા રણોજા. અને 1000 સબસ્ક્રાઈબ થશે ત્યારે ગેસ આપણે નવો ફોન લઈશું. નવો ફોન કઈ લઈશું હજી સસ્પેન્સ છે, કોઈ આઈડિયા છે નહીં. જ્યારે 1000 સબસ્ક્રાઈબર થઈ જશે ત્યારે આપણે નવો ફોન લેવા જઈશું. ફાઇનલ જશે ચંદ્ર સામને ઉગેરો છે. ને ગેસ ફરીથી સોરી ગાઈસ, કારણ કે આ જોડક થોડું મોડું થઈ ગયું એટલે દિલથી સોરી ગાઈસ. કારણ કે કાલ તો વહેલો મોડું બને, કારણ કે આપણે જવાનું તો હું વહેલો સ્ટાર્ટ કરી છોડો ઉઠ્યો. અત્યારે તો લેટ પડી ગયો લગભગ 7:30 જેવો વાગ્યો છે. તો ફિલહાલ તો ઘરે તરફ જઈએ, કારણ કે ભૂખ લાગી છે જબરદસ્ત. ને જે વિડીયો વ્લોગ્સ બનાવી એડિટ કરીશ ને અપલોડ કરવાનું શેડ્યુલ કરીને મેળવી છે 8 વાગે. ગેસ આજનો 5 વાગે અપલોડ થયો, કારણ કે સવારનું નેટ ઓછું આવતું એટલે ગેસ સવારે 8 વાગે અપલોડ થયો તો નહોતો ગેસ. મેં રાતે અપલોડ કરીને મેળવી દીધો, પણ રાતે ગેસ અપલોડ થવાની કારણ કે નેટ ઓછું આવતું હતું એટલે સવારે અપલોડ કર્યો ને બધું કર્યું ગેસ 5 વાગતાનું બધું છે આવી ગયો છે. આ ગેસ 8 વાગે આવી જશે. ફિલહાલ તો જો ગેસ ચંદ્ર સામે ઉગી જ રહ્યો છે. તો ગેસ વ્લોગ એન્ડ કરો, કારણ કે હું ઘર જઈએ. અને હા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.